નેતાઓ તો ઘણા જોયા હશે, પણ લોકોની વેદનાને વાચા આપી હંમેશા તેમની પડખે ઊભા રહેતા અને વિપક્ષમાં રહી લોક સેવા કરતા નેતા નહીં જોયા હોય. ત્યારે આવો જોઈએ એવા નેતા કે જે હંમેશા કામની રાજનીતિની વાત કરે છે. ત્યારે જો આ વાત કરવામાં આવે તો માળિયાહાટીના તાલુકાના યુવા શહેરો કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓબીસી સેલના પ્રમુખ અને માળિયાહાટી તાલુકાના ચાલુ સભ્ય પિયુષ પરમાર જેઓ વર્ષોથી કામ કરી રાજનીતિની વાત કરે છે તે લોકોને મદદરૂપ થતા રહે છે. પિયુષ પરમાર જ્યારે પહેલી વખત તાલુકા પંચાયતના સભ્ય બન્યા ત્યારે લોકોને વાયદો આપ્યો હતો કે તેમની બોડી બેસશે તો જામવાડી ગામે આવેલ પુલના નિર્માણ કરશે, પરંતુ સંજોગો વાત તેમની બોડી ન બેઠી. પરંતુ કહેવાય છે કે પ્રાણ જાય પણ વચન ન જાય, તેમ પિયુષ પરમાર દ્વારા પોતાના સ્વખર્ચે 4,35,000ના ખર્ચે પુલનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારે બીજી તરફ તેમના મોટા ભાઈ ગળોદર ગ્રામ પંચાયતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ત્યારે દર વર્ષે ખેડૂતોની અવરજવર કરવા માટેના વાડી વિસ્તારના રસ્તાઓ પોતાના સ્વખર્ચે ભરે છે. ત્યારે હાલ કામ ચાલુ છે. ત્યારે આ કામ અંદાજે 3 લાખ આસપાસનો ખર્ચો થવાની સંભાવના છે. બીજી તરફ જોઈએ તો સરકાર ભાજપની, તાલુકા પંચાયત ભાજપની અને ધારાસભ્ય પણ ભાજપના. જ્યારે પિયુષ પરમાર અને તેમના ભાઈ વિપક્ષમાં હોવા છતાં લોકોના કામની વાત કરે છે, કામની રાજનીતિ કરતા રહે છે. ત્યારે હવે માળિયાહાટીના અને માંગરોળ તાલુકાના લોકોમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે અમારે કામ કરતા નેતાઓ જોઈએ છે, ખાલી ચૂંટણી ટાણે મત માટે આવતા નેતા નહીં. ત્યારે આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે. ત્યારે હવે ખેડૂતો આમ આદમી પાર્ટી તરફ વળતા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તેવામાં ભાજપને મોટો ઝટકો લાગે તો નવાઈ નહીં. જે.કે. સિંહ ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા, માળિયાહાટીના. નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત. આજે હું મારા માદરે વતન ગળોદરમાં છું. છેલ્લા 10 વર્ષથી આ ગામ લોકો અમને નેતૃત્વ આપી રહ્યા છે. ગામના સરપંચથી લઈ અને મને તાલુકા પંચાયતના સદસ્ય સુધી, અને ખાસ અમે વિપક્ષમાં છીએ ત્યારે પ્રશ્ન ભાજપના નેતાઓએ કે ભાજપની સરકારોએ વાડી વિસ્તારના એક પણ કામ કર્યા નથી. વાડી વિસ્તારના એક પણ રસ્તામાં સિમેન્ટ રોડ તો છોડી દો સાહેબ, એક ટ્રેક્ટરનું ટાઈસે નાખી નથી. ત્યારે આ ખેડૂતોને માળિયાહાટીના અને સમગ્ર વિસ્તારમાં ખેડૂતોની દયનીય પરિસ્થિતિઓ છે. રસ્તાઓની હાલત અતિ ખરાબ છે. આ ગામમાં અમારે એક ગામથી જોડતા બીજા ગામના 4 રસ્તાઓ છે. 10 વર્ષની અમારી રાજનીતિ માત્ર કામની રાજનીતિ છે. જ્યારે રસ્તા બગડ્યા છે ત્યારે અમારા સ્વખર્ચે અમે ભર્યા છે. એના જ ભાગરૂપે અત્યારે આ રસ્તો ભરાઈ રહ્યો છે. તમે અમારી પાછળ ખેડૂતો પણ જોઈ રહ્યા છો. આ રસ્તો, તમામ રસ્તાઓ મારા સ્વખર્ચે ભરી રહ્યો છું. હું માત્ર કામની રાજનીતિ લઈને નીકળ્યો છું. ભ્રષ્ટ ભાજપનું ધારાસભ્યનું શાસન, તાલુકા પંચાયતની બોડી, જિલ્લા પંચાયતની બોડી, ગુજરાત સરકારમાં ભાજપ, છતાં પણ ખેડૂતોનું એક કામ નથી થતું. આ માળિયાહાટીના સમગ્ર વિસ્તારમાં 70% લોકો વાડી વિસ્તારમાં રહે છે. ત્યારે અમારા નાના ભૂલકાઓને ભણવા માટે પણ તકલીફો પડી રહી છે. આવનારા સમયમાં 16 તારીખે ગોપાલભાઈ ઇટાલી આવી રહ્યા છે. ત્યારે સમગ્ર વિસ્તારના હિત માટે આમ આદમી પાર્ટી આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એક મહત્વની ખેડૂતો માટે ગેરંટી આપવા જઈ રહી છે. તો એ કાર્યક્રમમાં પણ પધારવા આપ સર્વને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. પિયુષભાઈ આ 3જી વાર ભર્યો છે. અઠા સુધી ભાજપની સરકાર હતી, એક સિમેન્ટ રોડ થયો નથી. હા, ને પિયુષભાઈ આ સ્વખર્ચે ભર્યો છે. આ 3જી વાર ભર્યો છે. એવી હાલત હતી. મહેમાનો કોઈ આવે ભાઈ, અમારે રસ્તો બહુ ખરાબ હતો. અમારે કહેવાનો મતલબ એક જ છે કે ગામમાં બધાય રસ્તામાં રોડ છે, તો આ એક જ રસ્તામાં કેમ રોડ નહીં? આ રસ્તો કે પાકિસ્તાન તો નથી જતો, બરોબર છે. તો અટાણા પિયુષભાઈએ રસ્તો અમારો ભર્યો, તો પિયુષભાઈનો ધન્યવાદ. ને આવા નેતાને આગળ લઈ આવો, અને નાતના દીકરા તરીકે અને ગામ તરીકે કહું કે આ 3જી વખત ભર્યો. પોતાના ખર્ચે આ રસ્તાની કામ ચાલુ કર્યું. 3 વાર આ રસ્તો ભર્યો પોતાના ખર્ચે. પણ છતાંય ભાજપની સત્તા છે, એટલું જ ભાજપના બધાય છે, પણ છતાંય આ રસ્તામાં કોઈ જોવાય ન થાય અત્યાર સુધી. ને સિમેન્ટ રોડ તો કનુભાઈ ભૂલી જાઓ, પણ આ રસ્તાના ખાડા, આપણે કહીએ ને ખાડાય કોઈ ભર્યા નથી. ને સોમાહામાં ગાડી અમારા છોકરાઓને ભણવા મૂકવા જવા, પણ ગાડી ચાલે એવી નથી. આ સોમાહામાં પાણી જાયેલું જાય, પણ છતાંય આ રસ્તો દિવાળી પછી રિપેર કરવા કોઈ નથી આવતું. આ અત્યારે પિયુષભાઈને એવું થયું કે આ રસ્તોની દયનીય હાલત છે કે અત્યારે આ રસ્તો અમારે 2.5-3 કિલોમીટરનો રસ્તો લાંબો છે. એ પોતાના ખર્ચે આ રસ્તાનું કામ ચાલુ કર્યું અમે. હા, હજી થોડોક બાકી છે. એ 1/2 કિલોમીટર હજી બાકી છે. એ આપણે બતાવીશું કનુભાઈ. આ જેટલો ભરાણો એ તો આપણે છે, પણ હજી બતાવીશું કે આ રસ્તો કેવો છે અત્યારે. કપાઈ ગયો.